નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુદ્રામાં પાણીનો બગાડ યથાવત। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે રહેણાંક વિસ્તારમાં લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। મુદ્રા તારીખ 22 માર્ચ 2026 આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। પાણીનો બચાવો અને જળ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને અભિયાનો યોજાઈ રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લાના મુન્દ્રા વિસ્તારમાં વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે। મુન્દ્રાના એક રહેણાંક વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી સતત પાણી વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદો સામે આવી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લીકેજ અને બેદરકારીના કારણે દરરોજ હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વહે છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ જલ જીવન મિશન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો હેતુ દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચાડવાનો છે, પરંતુ મુદ્રાની હાલત જોતા આ યોજનાનો અમલ પ્રશ્નચિહ્ન હેઠળ આવી રહ્યો છે। આ મુદ્દે સમાજ સેવક અબ્દુલ મજીદ સમાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું કે કથની અને કરણી વચ્ચે ખૂબ મોટું અંતર છે। એક તરફ પાણી બચાવવાના અભિયાનની વાતો થાય છે, તો બીજી તરફ અહીં પાણીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। આ માત્ર સમસ્યા નહીં, પરંતુ જન અંતરાત્માની હત્યા સમાન છે। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક અસરથી લીકેજ દૂર કરીને પાણીના બગાડને રોકવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે મુન્દ્રાની આ પરિસ્થિતિ તંત્ર માટે ચિંતાનો વિષય બની છે। આજ રોજ અત્યારે અમે મુન્દ્રા શહેરના વોર્ડ નંબર 7માં આવ્યા છીએ, કારણ કે અહીંયાના જે સ્થાનિક લોકો આપણી સાથે અત્યારે જો ઉપસ્થિત છે એમને એક પ્રોબ્લેમ એ નડી રહ્યો છે કે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ટાંકો છે પાણીનો, જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે, અને નીચેની સાઈડમાં તમે જોશો તો અહીંયા પાણીનો પણ ઘણો બગાડ થઈ રહ્યો છે। આજે 22 માર્ચ એટલે વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વની અંદર, અને આપણા જળ જીવન મિશન આપણે અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ કામ કરી રહી છે, જેનું મિશનનું કામ શું છે કે દરેક ઘરની અંદર સ્વચ્છ પાણી આપવામાં આવે। પણ આજે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા પાણીનો ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। મુન્દ્રાની અંદર પાણીની જે છે પાણી ક્ષારવાળું મળી રહ્યું છે, જેનાથી લોકો પાણીના બોટલ ઉપર નિર્ભર છે। ત્યારે આવી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો ઉપદ્રવ ઘણો છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ પણ થાય છે, અને જે પ્રમાણે અત્યારે ટાંકીનું તમે અહીંયા બોર્ડ મારેલું છે એનો ખર્ચો જે થયો છે લગભગ ઓલમોસ્ટ 2.5 કરોડની આસપાસનો ખર્ચો કરેલો છે, તેમ છતાં પણ આ પાણીનો ટાંકો જર્જરિત હાલતમાં છે। હમણાં આપણા ભારતની અંદર અમુક વિસ્તારની અંદર એવા ટાંકાઓ છે જે જર્જરિત હાલતમાં હતા અને પડ્યા છે અને આસપાસના વિસ્તારને નુકસાન પહોંચાડ્યું છે। તો શું આની ગેરંટી છે કે આ પણ ન થઈ શકે? આપ આસપાસનો વિસ્તાર જોઈ શકો છો, જેના હિસાબે સ્થાનિકોનો રોષ એ છે કે આનાથી રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, અને આ ટાંકો જે છે એ જર્જરિત હાલતમાં છે। ક્યારેક જો અગર આની સ્થિતિ ગંભીર બને અને નીચે પડે તો આસપાસના વિસ્તારને પણ નુકસાન થઈ શકે છે। એટલે અત્યારે આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે, એમને આપ પૂછી શકો છો કે અહીંયાની શું હાલત છે। મારું નામ છે ગોહિલ રણજીત છે। આજે આ પાણી છે ટાંકો એક દિવસનું નથી, આ રોજનું છે, અને જ્યારે આ ટાંકો આ પાણી ભરાય છે ત્યારે 2 મિનિટ સુધી આ પાણી ખાલી થતું નથી। અહીં મચ્છર, અને અહીં જ્યારે વરસાદ હોય ત્યારે બધે પાણી તમામ પાણી અહીં આવીને આવે છે, ઊભે છે। જ્યારે મત માગવા આવે ત્યારે અહીં એક ફેરી છે આવે છે, મત માગવા આવે, બાકી કોઈ જોતું નથી। આ હાલત જો તમે આજે બનાસકાંઠામાં 4-5 દિવસ પહેલાં હમણાં જે ટાંકો ધડબડે નીચે આવી પડી ગયો છે, તો આ પડ્યો હોય તો આજુબાજુમાં શું થાય? મકાન ધરાશાય થઈ જાય, કોઈના મોત પણ થઈ શકે છે। પહેલાં તો આ ટાંકો ચાહે હોવો જ ન જોઈએ। આ ક્યાંય કોઈ પણ ગામમાં જાઓ, ક્યાંય પણ સિટીમાં જાઓ, કોઈ દી સિટીની અંદર આ બહારની જગ્યા ખુલ્લી જગ્યા ઉપર જ આ ટાંકો હોય છે। આ હાલત છે રોજનું છે। અહીં આવે છે જ્યાં નગરપાલિકાવાળાને જે માણસો આવે તો કે ઉપરથી પાણી ઉભરાઈને બહાના કાઢે ને એવા જેવા તેવા પાણી કરે, તો આ પાણી રોજ વહાં પહોંચી જાય, એટલું પાણી 15 દિવસ નથી ને અત્યારે મચ્છરની બહુ તરતો છે। અહીં બુખાર, તાવ ને બધી કેટલો રોગચાળો ફાટી નીકળે, કોઈ ધ્યાન નથી દેતું। ના ગટર લાઇનમાં ગટર લાઇન વર્ષમાં કેટલી 7 વખત ખોદે, રસ્તા રોડ વધારે, મેન રોડ રસ્તો છે, કોઈ જોતો નથી, કોઈ ધ્યાન નથી આપતું, લેતું નથી। કારણ કે નગરપાલિકા અત્યારે છે, તેમ છતાં પણ જો આવી રીતના થઈ શકતું હોય તો આવા નગરપાલિકાને જીતાડવાનો શું મતલબ છે? આજે આપણી સાથે મહિલાઓ પણ ઘણી ઉપસ્થિત છે, જેમને પણ ઘણો રોષ છે। બોલશો બેન, ક્યાં પ્રોબ્લેમ નડી રહ્યો છે તમને? અહીંયા પાણીનો બહુ પ્રોબ્લેમ છે।
અને પાણીનો કોઈ નિકાલ જ નથી. અને આ બધી ગટર લાઈન ખોદીને મૂકી દે છે અને કોઈ ધ્યાન આપતું નથી અને બહુ પ્રોબ્લેમ અમને થાય છે. આવું પાણી નીકળે તો પણ બાળકોને કેટલા હોય બીમાર પડે, કેટલા મચ્છર થાય છે અહીંયા. થોડુંક તો ધ્યાન આપવું પડે એમને. સરકારની ફરજ છે કે આ બધું ધ્યાન આપવું. જોઈ લ્યો સરકાર ખાલી આવે છે પણ કાંઈ નથી કરતી. જોઈ લ્યો ગંગારવાળા કેટલું રોજનો છે.